બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજનું મહાસંમેલન યોજાયું। આ સંમેલન દરમિયાન રબારી સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ 11 મુદ્દાઓને ધ્યાનમાં લઈને મહત્વપૂર્ણ બંધારણ ઘડવામાં આવ્યું છે। સૌથી પહેલા વાત કરીએ તો ખોડો ભરવાની પરંપરા સાદગીથી રાખવી, દેખાદેખી અને ફાજલ ખર્ચ પર પ્રતિબંધ, દીકરી દીકરા વચ્ચે ભેદભાવ નહીં, સીમિત રકમ અને સાદું ભોજન રાખવું, સગાઈમાં મર્યાદિત રકમ સિવાય કોઈ ભેટ, દાગીના કે વાહન નહીં, ફક્ત નજીકના સગા હાજર રહે અને કાર્યક્રમ સાદગીથી કરવો, લગ્નમાં વૈભવ, ડીજે, ફટાકડા અને ફાજલ ખર્ચ પર સંપૂર્ણ પ્રતિબંધ, સાથે જ મર્યાદિત મહેમાનો, સાદું ભોજન અને શિક્ષણ ફંડ માટે સહયોગ પ્રોત્સાહિત, મામેરા મોસાળમાં નક્કી મર્યાદા મુજબ જ રકમ ઓઢામણ પ્રથા બંધ, ભવ્યતા નહીં સાદગી રાખી વધારાની માંગ ટાળવી, સાથે જ આણું ફક્ત 2 વ્યક્તિએ જ જવું અને ₹1100 થી વધુ ઓઢામણ નહીં, કપડા, દાગીના કે ભેટ આપવી નહીં અને બીજા લગ્ન પણ સાદગીથી કરવા, છૂટાછેડા પહેલા સમાજ સમિતિની રજૂઆત છે તે કરી સમાધાન કરવાનો પ્રયાસ કરવો, બાળકો અને મિલકતનું ન્યાયસંગત નિર્ણય અને દંડનો ભાગ શિક્ષણ ફંડમાં, દીકરા દીકરી બંનેને સમાન અને ઉચ્ચ શિક્ષણ આપવું ફરજિયાત, સાથે જ હોશિયાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય આપવા પ્રોત્સાહન, દરેક તાલુકામાં સમૂહ લગ્ન યોજી ખર્ચ અને સમય બચાવવાનો હેતુ, સમૂહ લગ્ન બાદ અલગ જમણવાર નહીં અને ફાજલ ખર્ચ ટાળવો, સમાજના તમામ પ્રસંગોમાં દારૂ, નશો અને સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ, સમાજને વ્યસન મુક્ત બનાવવા માટે સર્વેનો એક સંકલ્પ હતો, સાથે જ મરણ પ્રસંગે સાદગી, હલકું ભોજન અને આવશ્યક ખર્ચ જ કરવા, શ્રદ્ધાંજલિની રકમ શિક્ષણ ફંડમાં જમા કરી સમય મર્યાદાનું પાલન કરવું, હવન અને અન્ય ધાર્મિક ક્રિયા સાદગી પૂર્ણ કરવી, સાથે જ પ્લાસ્ટિક, થર્મોકોલ ટાળી સ્ટીલ અથવા માટીના કપ વાપરવા,